ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને તંદુરસ્ત સમાજ નિર્માણના હેતુ સાથે શીશ ફાઉન્ડેશન સુરત આયોજિત શીશ સાયક્લોથોન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। શીશ સાયક્લોથોનમાં 333 ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો, જેનું સમાપન કષ્ટભંજન મંદિર સાળંગપુર ખાતે કરવામાં આવ્યું હતું। 3 દિવસમાં 333 સાયકલ સવારો સાળંગપુર પહોંચ્યા હતા, જ્યાં બોટાદ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, એસપી અને અન્ય આમંત્રિતોએ સાયકલ સવારોને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર આયોજન અંગેની માહિતી આયોજકોએ આપી હતી कि आगे से हम रिन्यूएबल रिसोर्सेज को आगे बढ़ा देंगे और इसमें साइकिलिंग का और पैदल चलने का काफ़ी योगदान है। શીશ સાયક્લોથોન 2024નું આયોજન કર્યું, જે ફર્સ્ટ ટાઈમ હતું, જેને અમે દર વર્ષે કરવાનું પ્લાન કરી રહ્યા છીએ। તો આનાથી સોસાયટીની અંદર મેક્સિમમ લોકો સાયકલ ચલાવે, ફિટ રહે અને એન્વાયરમેન્ટ પણ સારું રહે, એ એક મેસેજ પાસ કરવાનો ઉદ્દેશ અમારો હતો। તો સુરતથી અમે 350 લોકો સાયકલિંગ કરીને 333 કિલોમીટર સાયકલિંગ કરીને સુરતથી સાળંગપુર આવ્યા છીએ 3 દિવસની અંદર, જેમાં 23 ગર્લ્સ છે અને બાકીના બધા જેન્ટ્સ હતા। અમારું બીજું એક ઉદ્દેશ હતો ફિટ ઇન્ડિયા મુવમેન્ટને સપોર્ટ કરવા માટે। અમે આ સાયક્લોથોનનો પ્રોગ્રામ જ્યારે કર્યો ત્યારે સૌ પ્રથમ અમારા કર્મચારીઓને 333 સાયકલ ગિફ્ટ કરી છે। ત્યાર પછી અમને એવું થયું કે આ પ્રોગ્રામને સાયક્લોથોનનો પ્રોગ્રામ બનાવી અને સાળંગપુર જઈએ। સાળંગપુર જઈશું તો રસ્તામાં આવતા બધા જ વ્યક્તિઓ એનાથી પ્રેરણા લઈ શકશે, બીજી ઓર્ગેનાઇઝેશન પણ પ્રેરણા લેશે। કોઈ પણ સારો વિચાર હોય, હકારાત્મક વિચારો હોય, એ સમાજ અને રાષ્ટ્રમાં તે હિત ઉપયોગી થાય, એ માટે અમે આખું આયોજન કર્યું છે।